નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું ટ્રાન્સફોર્મર ટર્મ્સ વિશે। એટલે કે ટ્રાન્સફોર્મરને લગતી અલગ અલગ ટર્મ્સ, ધારો કે વોલ્ટેજ રેશિયો હોય, ઇમ્પિડન્સ વોલ્ટેજ હોય, વોલ્ટેજ રેગ્યુલેશન હોય, પ્રાઇમરી કરંટ, રેટેડ સેકન્ડરી કરંટ, ઓઇલ ટ્રાન્સફોર્મર, ડ્રાય ટ્રાન્સફોર્મર, પાવર ટ્રાન્સફોર્મર વગેરે વિશે માહિતી મેળવીશું। અગાઉના વિડીયોમાં આપણે ટ્રાન્સફોર્મરનું કાર્ય, ટ્રાન્સફોર્મરની રચના, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર વગેરે વિશે વાત કરી ચૂક્યા છીએ। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ટ્રાન્સફોર્મર ટર્મ્સ વિશે। તો શરૂ કરીએ આજનો વિડીયો આપણે। તો સૌપ્રથમ આપણે ટ્રાન્સફોર્મર વિશે જોઈશું। તો ટ્રાન્સફોર્મરના અધ્યયન અને ઉપયોગ માટે ટ્રાન્સફોર્મર સાથે સંકળાયેલા ટર્મ્સની સમજણ મેળવવાથી ટ્રાન્સફોર્મરનો પ્રેક્ટિકલ ઉપયોગ સારી રીતે કરી શકાય। એટલે કે અમુક જે વ્યાખ્યા હોય કે અમુક વસ્તુને શું કહેવાય તે આપણને ખબર હોય તો પ્રેક્ટિકલી ટ્રાન્સફોર્મરનો જ્યારે ઉપયોગ કરવાનો થાય તો તે સરળતાથી કરી શકીએ। તો ISI મુજબ ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવી છે। કઈ છે તે જોઈએ આપણે। તો સતત ગતિમાન વિભાગો વિનાનો એટલે કે સ્થિર ભાગો હોય એક પ્રકારનું પ્રસાધન કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન દ્વારા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન દ્વારા એક વાઇન્ડિંગના ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ અને કરંટનું બીજા વાઇન્ડિંગના ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ અને કરંટમાં સામાન્ય રીતે જુદા જુદા મૂલ્ય પરંતુ સમાન ફ્રીક્વન્સી પર રૂપાંતર કરે છે। તો ટ્રાન્સફોર્મર એટલે શું કે એક એવું સાધન કે જેમાં ગતિમાન ભાગો હોતા નથી, એવું વાઇન્ડિંગ હોય કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન દ્વારા તમે ઇનપુટમાં અથવા તો પ્રાઇમરીમાં આપો તેટલા વોલ્ટેજ અને કરંટનું સેકન્ડરી દ્વારા અલગ અલગ વોલ્ટેજ અને કરંટમાં રૂપાંતર કરે પરંતુ ફ્રીક્વન્સીમાં સમાન હોય છે। હવે ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર વિશે વાત કરીશું આપણે। બે વાઇન્ડિંગ ધરાવતા ટ્રાન્સફોર્મરને ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કહે છે। સિંગલ ફેઝ સપ્લાય માટે ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર વપરાય છે। આવા ટ્રાન્સફોર્મરને સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર પણ કહેવામાં આવે છે। હવે મલ્ટી સર્કિટ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર, તો 3 અથવા 3 કરતાં વધારે વાઇન્ડિંગ ધરાવતા ટ્રાન્સફોર્મરને મલ્ટી વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કહે છે। ત્યારબાદ ફેઝ સપ્લાય માટે વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર વપરાય છે। આવા ટ્રાન્સફોર્મરને મલ્ટી ફેઝ ટ્રાન્સફોર્મર કહે છે। હવે વાત કરીશું આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ વિશે। તો જે વાઇન્ડિંગ સાથે ઇનપુટ સપ્લાય જોડવામાં આવે છે તેને પ્રાઇમરી વાઇન્ડિંગ કહે છે, અથવા સિસ્ટમમાંથી વિદ્યુત શક્તિ મેળવતા વાઇન્ડિંગને પ્રાઇમરી વાઇન્ડિંગ કહે છે। તો જે વાઇન્ડિંગને ઇનપુટ સપ્લાય આપવામાં આવે અથવા સપ્લાય સાથે જોડવામાં આવે તેને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે। હવે વાત કરીશું આપણે સેકન્ડરી વાઇન્ડિંગ વિશે। તો જે વાઇન્ડિંગમાંથી આઉટપુટ લેવામાં આવે છે તેને સેકન્ડરી વાઇન્ડિંગ કહે છે, અથવા સિસ્ટમને વિદ્યુત શક્તિ પૂરી પાડતા વાઇન્ડિંગને સેકન્ડરી વાઇન્ડિંગ કહે છે। એટલે કે આઉટપુટ જે વાઇન્ડિંગમાંથી લેવામાં આવે તેને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવાય, અથવા તો સિસ્ટમમાં જે વિદ્યુત શક્તિ પૂરી પાડતું હોય તેને પણ સેકન્ડરી વાઇન્ડિંગ કહી શકાય। હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ વિશે વાત કરીશું।
तो हाई वोल्टेज जोड़ेला वाइंडिंग ने हाई वोल्टेज वाइंडिंग कहे छे। हाई वोल्टेज वाइंडिंग प्राइमरी अथवा तो सेकंडरी कोईपण होई सके। लो वोल्टेज वाइंडिंग, तो लो वोल्टेज जोड़ेल वाइंडिंग ने लो वोल्टेज वाइंडिंग कही शकाय। लो वोल्टेज वाइंडिंग पण प्राइमरी पण होई सके अने सेकंडरी पण होई सके। हवे बात करीशुं आपणे स्टेप अप ट्रांसफॉर्मर विषे। तो ट्रांसफॉर्मरनी सेकंडरी वाइंडिंगना वोल्टेज तेनी प्राइमरी वाइंडिंगना वोल्टेज करता वधारे होय तो तेवा ट्रांसफॉर्मरने स्टेप अप ट्रांसफॉर्मर कहे छे। दाखला तरीके जनरेटिंग स्टेशन में वपरातु जनरेटिंग ट्रांसफॉर्मर के जेनु रेटिंग केटलू होय 11 kV बाय 220 kV। हवे बात करीशुं आपणे स्टेप डाउन ट्रांसफॉर्मर विषे। तो ट्रांसफॉर्मरनी सेकंडरी वाइंडिंगना वोल्टेज तेनी प्राइमरी वाइंडिंगना वोल्टेज करता ओछा होय तेवा ट्रांसफॉर्मर ने स्टेप डाउन ट्रांसफॉर्मर कहे छे। दाखला तरीके सबस्टेशन में वपरातु ट्रांसफॉर्मर के जेनु रेटिंग केटलू होय छे 220 kV बाय 11 kV। हवे बात करीशुं आपणे इंस्ट्रूमेंट ट्रांसफॉर्मर विषे। इंस्ट्रूमेंट ट्रांसफॉर्मर विषे आपणे आगळना विडियो में संपूर्ण माहिती मेळवी लीधी छे, जे सीटी अने पीटी। तो हाई वोल्टेज अने हाई करंट लाइनना वोल्टेज अने करंट मापवाना ट्रांसफॉर्मर ने इंस्ट्रूमेंट ट्रांसफॉर्मर कहेवामां आवे छे। दाखला तरीके सीटी अने पीटी। सीटी एटले करंट ट्रांसफॉर्मर अने पीटी एटले पोटेंशियल ट्रांसफॉर्मर। हवे बात करीशुं आपणे पावर ट्रांसफॉर्मर विषे। तो विद्युत ऊर्जाना ट्रांसमिशन माटे वपराता ट्रांसफॉर्मर ने पावर ट्रांसफॉर्मर कहे छे। तेमनुं पावर रेटिंग साधारण रीते एमवीए रेंज में होय छे। दाखला तरीके पावर रेटिंग ट्रांसफॉर्मरनुं होय तो 15 एमवीए जेटलुं होय छे। हवे बात करीशुं डिस्ट्रीब्यूशन ट्रांसफॉर्मर विषे। तो विद्युत ऊर्जाना एटले के इलेक्ट्रिकल एनर्जीना डिस्ट्रीब्यूशन माटे लाइन में वपराता ट्रांसफॉर्मर ने डिस्ट्रीब्यूशन ट्रांसफॉर्मर कहे छे। तेमनुं पावर रेटिंग साधारण रीते केवीए में होय छे। ऑटो ट्रांसफॉर्मर, तो ओછી मात्रा में वोल्टेजनुं परिवर्तन करता फेज दीठ एक वाइंडिंग धरावता ट्रांसफॉर्मर ने ऑटो ट्रांसफॉर्मर कहे छे। दाखला तरीके सिंगल फेज माटे वपरातु वेरिएक। टेस्टिंग ट्रांसफॉर्मर, तो उच्च वोल्टेज वगैरेना टेस्टिंग माटे वपराता ट्रांसफॉर्मर ने टेस्टिंग ट्रांसफॉर्मर कहे छे। आ ट्रांसफॉर्मरनुं करंट रेटिंग खूब ज ओछुं परंतु वोल्ट रेटिंग खूब उच्च होय छे। दाखला तरीके ट्रांसफॉर्मरनो ऑइल टेस्टिंग माटे वपरातुं स्टेप अप प्रकारनुं ट्रांसफॉर्मर। हवे खास हेतु माटेना पावर ट्रांसफॉर्मर। वेल्डिंग कार्य, खाण संबंधित कार्य, रेक्टिफायर यूनिट, इलेक्ट्रिक फर्नेस वगैरे विशिष्ट उपयोग माटेना ट्रांसफॉर्मर ने खास हेतु माटेना पावर ट्रांसफॉर्मर कहेवाय छे। हवे बात करीशुं वोल्टेज ट्रांसफॉर्मेशन रेशियो। तो ट्रांसफॉर्मरना सेकंडरी अने प्राइमरी वाइंडिंग में उत्पन्न थता
વોલ્ટેજના ગુણોત્તરને લેતા તો E2 છેદમાં E1 બરાબર 4.44 મહત્તમ મેગ્નેટિક ફ્લક્સ ગુણ્યા ફ્રીક્વન્સી ગુણ્યા આટાની સંખ્યા છેદમાં 4.44 મેગ્નેટિક ફ્લક્સ કે જે મહત્તમ હોય તે ફ્રીક્વન્સી અને પ્રાઇમરીના આટા. તો શું થશે? E2 છેદમાં E1 બરાબર N2 છેદમાં N1 બરાબર K, એટલે કે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો, જ્યાં K શું છે એ અચળાંક છે, જેને ટ્રાન્સફોર્મેશન રેશિયો કહેવામાં આવે છે. E2 એ સેકન્ડરી વાઇન્ડિંગ અને E1 એ પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા EMF અને N2 એ સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા અને N1 એ પ્રાઇમરી વાઇન્ડિંગના આટાની સંખ્યા છે. જ્યારે ટ્રાન્સફોર્મર સાથે લોડ જોડવામાં આવે છે ત્યારે તેના વોલ્ટેજમાં થોડો ઘટાડો થાય છે. તેને ટર્મિનલ વોલ્ટેજ કહેવામાં આવે છે. તેને V1 અને V2 થી દર્શાવવામાં આવે છે. હવે આપણે સમીકરણ ઉપરથી જોઈએ તો E2 છેદમાં E1 બરાબર N2 છેદમાં N1 બરાબર V2 છેદમાં V1 બરાબર K. તો ટ્રાન્સફોર્મર રેશિયો K પરથી ટ્રાન્સફોર્મરના પ્રકાર વિશે માહિતી મળે છે. એટલે કે ટ્રાન્સફોર્મર રેશિયો કેટલો છે તેની ઉપરથી કયું પ્રકારનું ટ્રાન્સફોર્મર છે તે જાણી શકાય છે. જો K ઇઝ ગ્રેટર ધેન 1 એટલે કે Kની કિંમત 1 કરતાં વધારે હોય તો તેવા પ્રકારના ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ કહેવામાં આવે છે. જો K ઇઝ લેસ ધેન 1 એટલે કે Kની કિંમત 1 કરતાં ઓછી હોય તો તેવા પ્રકારના ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે. આદર્શ ટ્રાન્સફોર્મરની બાબતમાં ઇનપુટ બરાબર આઉટપુટ હોય છે. એટલે કે V1 મલ્ટીપ્લાય બાય I1 બરાબર V2 મલ્ટીપ્લાય બાય I2, એટલે કે V2 છેદમાં V1 બરાબર I1 છેદમાં I2 બરાબર K, જ્યાં I1 છેદમાં I2 બરાબર K ને કરંટ રેશિયો કહેવામાં આવે છે. સમીકરણ બધા જોયા એના પરથી વ્યાપક સ્વરૂપમાં શું આવશે? ટ્રાન્સફોર્મેશન રેશિયો K બરાબર V2 છેદમાં V1 બરાબર N2 છેદમાં N1 બરાબર I1 છેદમાં I2, અથવા ટ્રાન્સફોર્મેશન રેશિયો બરાબર V1 છેદમાં V2 બરાબર N1 છેદમાં N2 બરાબર I2 છેદમાં I1. હવે ટેપિંગ સાથેનું ટ્રાન્સફોર્મર જોઈશું આપણે. તો ટ્રાન્સફોર્મેશન રેશિયો K બદલવા માટે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં ટેપિંગની વ્યવસ્થા કરવામાં આવે છે, જેનાથી રેટેડ આઉટપુટ વોલ્ટેજમાં તેના રેટિંગના 8 થી 10% જેટલું વેરિએશન મેળવી શકાય છે. હવે વાત કરીશું ડ્રાય ટ્રાન્સફોર્મર વિશે. તો ટ્રાન્સફોર્મરની કોર અને વાઇન્ડિંગ કુદરતી હવાથી ઠંડુ થતું હોય તો તેવી રચના ધરાવતા ટ્રાન્સફોર્મરને ડ્રાય ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. દાખલા તરીકે કંટ્રોલ ટ્રાન્સફોર્મર. હવે વાત કરીશું ઓઇલ ટ્રાન્સફોર્મર વિશે. તો ટ્રાન્સફોર્મરની કોર અને વાઇન્ડિંગને ખાસ પ્રકારના મિનરલ ઓઇલથી ઠંડુ કરવાવાળી રચના ધરાવતા ટ્રાન્સફોર્મરને ઓઇલ ટ્રાન્સફોર્મર કહે છે.
કે જેને કોર અને વાઇન્ડિંગને ઓઇલથી ઠંડુ કરવામાં આવે છે. દાખલા તરીકે ડિસ્ટ્રીબ્યુશન કે પાવર ટ્રાન્સફોર્મર. હવે વાત કરીશું આપણે ટ્રાન્સફોર્મર રેશિયો વિશે. તો ટ્રાન્સફોર્મરના ઉચ્ચ વોલ્ટેજ વાઇન્ડિંગના આટા અને નિમ્ન વોલ્ટેજ વાઇન્ડિંગના આટાનો ગુણોત્તરને ટ્રાન્સફોર્મર ટર્ન રેશિયો કહે છે. ટ્રાન્સફોર્મર ટર્ન રેશિયો બરાબર ઉચ્ચ વોલ્ટેજ ફેઝ વાઇન્ડિંગના આટા અને નિમ્ન વોલ્ટેજ ફેઝ વાઇન્ડિંગના આટા. હવે વાત કરીશું રેટેડ પ્રાઇમરી વોલ્ટેજ વિશે. તો વોલ્ટેજનું એ મૂલ્ય કે જે સાધારણ ઓપરેશન સ્થિતિમાં જો ટ્રાન્સફોર્મર ટેપિંગ રહિત હોય તો સંપૂર્ણ પ્રાઇમરી વાઇન્ડિંગના પ્રયુક્ત એટલે કે એપ્લિકેબલ વોલ્ટેજ, અને જો ટ્રાન્સફોર્મર ટેપિંગવાળું હોય તો મુખ્ય ટેપિંગના એપ્લિકેબલ અથવા તો પ્રયુક્ત વોલ્ટેજને ટ્રાન્સફોર્મરના રેટેડ પ્રાઇમરી વોલ્ટેજ કહે છે. રેટેડ સેકન્ડરી વોલ્ટેજ. તો જ્યારે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાં રેટેડ વોલ્ટેજ આપવામાં આવે ત્યારે શૂન્ય ભાર એટલે કે નો લોડ વખતે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજના મૂલ્યને રેટેડ સેકન્ડરી વોલ્ટેજ કહે છે. જો વાઇન્ડિંગ ટેપિંગ રહિત હોય તો સંપૂર્ણ સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ ગણાય છે. જો વાઇન્ડિંગ ટેપિંગવાળું હોય તો મુખ્ય રેટિંગ સુધીના સેકન્ડરી વાઇન્ડિંગના ભાગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ ગણાય છે. હવે વાત કરશું કેવીએ વિશે કે રેટેડ કિલોવોલ્ટ એમ્પિયર. તો ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ટર્મિનલ પર લઈ શકાતી મહત્તમ વિદ્યુત શક્તિના રેટિંગને તેનું કેવીએ રેટિંગ કહેવામાં આવે છે. કેવીએ રેટિંગ લોડના પાવર ફેક્ટર પર આધાર રાખે છે. રેટેડ કેવીએ બરાબર રેટેડ વોલ્ટ કિલોવોલ્ટમાં ગુણ્યા રેટેડ કરંટ એટલે કે એમ્પિયરમાં ગુણ્યા ફેઝ ગુણાંક. સિંગલ ફેઝ માટે ફેઝ ગુણક 1 હોય છે, જ્યારે 3 ફેઝ માટે ફેઝ ગુણક √3 હોય છે. રેટેડ પ્રાઇમરી કરંટ. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ સાથે જ્યારે લોડ જોડવામાં આવે છે ત્યારે તેના પ્રાઇમરી વાઇન્ડિંગમાં વહેતા કરંટ રેટેડ પ્રાઇમરી કરંટ કહેવામાં આવે છે. રેટેડ પ્રાઇમરી કરંટ બરાબર રેટેડ કેવીએ ગુણ્યા 1000 છેદમાં રેટેડ પ્રાઇમરી વોલ્ટ ગુણ્યા ફેઝ ગુણક. રેટેડ સેકન્ડરી કરંટ. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાંથી લઈ શકાતા મહત્તમ ગ્રાહ્ય કરંટની કિંમતને તેના રેટેડ સેકન્ડરી કરંટ કહેવામાં આવે છે. હવે રેટેડ સેકન્ડરી કરંટ બરાબર શું થાય? તો રેટેડ કેવીએ ગુણ્યા 1000 છેદમાં રેટેડ સેકન્ડરી વોલ્ટ ગુણ્યા ફેઝ ગુણક. હવે વાત કરીશું આપણે પર્સન્ટેજ ઇમ્પિડન્સ વોલ્ટેજ વિશે. જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગ શોર્ટ સર્કિટેડ કરવામાં આવે ત્યારે પ્રાઇમરી વાઇન્ડિંગના ટર્મિનલમાં વહેતો કરંટ રેટેડ પ્રાઇમરી કરંટ બરાબર હોય એ સ્થિતિના પ્રાઇમરી વાઇન્ડિંગના પ્રયુક્ત એટલે કે એપ્લિકેબલ વોલ્ટેજને ઇમ્પિડન્સ વોલ્ટેજ કહેવામાં આવે છે. ઇમ્પિડન્સ વોલ્ટેજને રેટેડ પ્રાઇમરી વોલ્ટેજની ટકાવારીના દર્શાવવામાં આવે છે. તે 75 ડિગ્રી સેન્ટીગ્રેડના રેફરન્સ તાપમાન પર આપવામાં આવે છે.
દાખલા તરીકે પર્સેન્ટેજ ઇમ્પિડન્સ 4.5%, પ્રાઇમરી પર્સેન્ટેજ ઇમ્પિડન્સી વોલ્ટેજની વ્યાખ્યા અનુસાર સેકન્ડરી પર્સેન્ટેજ ઇમ્પિડન્સ વોલ્ટેજની વ્યાખ્યા પણ આપી શકાય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ટ્રાન્સફોર્મરને લગતી અલગ અલગ ટર્મ્સ વિશે વાત કરી. ડ્રાય ટ્રાન્સફોર્મર, ઓઇલ ટ્રાન્સફોર્મર, વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો, પર્સેન્ટેજ રેશિયો, પર્સેન્ટેજ ઇમ્પિડન્સ વોલ્ટેજ વગેરે વિશે વાત કરી. આશા રાખું કે આ વિડીયો તમને ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ.